ઐતિહાસિક નગરી વડનગર ખાતે આગામી ઉત્તરાયણ પર્વના પૂર્વ દર વર્ષે પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। 11મી જાન્યુઆરી રવિવારના રોજ વડનગરના આકાશમાં દેશ અને દુનિયાના વિવિધ દેશોના પતંગબાજો પોતાની કડાકામણ પાથરશે। ઉત્તર ગુજરાતમાં શિયાળાની ઠંડી વચ્ચે આજે વહેલી સવારે વિસનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયા હતા। વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં ગાઢ ધુમ્મસ છવાઈ જતા જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી। ગાઢ ધુમ્મસને કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી અત્યંત ઓછી થઈ ગઈ હતી। ખાસ કરી હાઈવે અને મુખ્ય માર્ગો પર 20થી 30 ફૂટ દૂર જોવું મુશ્કેલ બન્યું હતું। આ સ્થિતિમાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। બનાસકાંઠા જિલ્લાના મીરગઢ તાલુકાના કાકવાડા ગામમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ આજે પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। બનાસ નદી પર બ્રિજ બનાવવાની વર્ષો જૂની માંગ સાથે તેમણે ધરણા કર્યા અને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। નદી પર બ્રિજ ન હોવાથી તેઓ જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર છે। પાલનપુર તાલુકા ભાજપ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પાલનપુર તાલુકાના બાલારામ મહાદેવ મંદિર, હાથીદરા અને માલણ ગામના શિવ મંદિરો ખાતે યોજાયો હતો। આ પ્રસંગે ધાર્મિક આસ્થા સાથે રાષ્ટ્રીય ચેતનાનો સંદેશ આપવામાં આવ્યો હતો। પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા રાજગોર કચેરી અને ITI પાલનપુરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો। આ મેળામાં કુલ 1045 ઉમેદવારોએ ભાગ લીધો, જેમાંથી 694 યુવાનોએ નોકરીની ઓફર આપવામાં આવી। ભરતી મેળામાં ટાટા ડ્યુક પમ્પિંગ, રોકી મિન્ડા JBM, અરવિંદ મિલ, કોચ ઇન્ટરનેશનલ, MBI લાઈફ, ભારત સીટ લિમિટેડ, વસંત ફેબ્રિકેટર, યાઝાકી ઇન્ડિયા અને રિલાયન્સ જીઓ જેવી 21 નોકરીદાતા કંપનીઓ હાજર રહી હતી। આજથી અમદાવાદમાં સૌથી મોટા પ્રોપર્ટી શોની શરૂઆત થઈ ગઈ છે। ક્રેડાઈ અમદાવાદ દ્વારા શહેરના આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિકને લઈ 10 વર્ષમાં થનાર રિયલ એસ્ટેટમાં આવનારા નવા ઇન્વેસ્ટમેન્ટને લઈને પ્રોપર્ટી શો, નવા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુરુવારે સાંજે પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે જે કોઈ પણ બિલ્ડર નીતિ નિયમ ભંગ કરવાની માનસિકતા નથી। શહેરમાં વધતા જતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખી બિલ્ડરોએ ગ્રીન કવર વધારવા ઉપર પણ ભાર આપવો જોઈએ એવી સલાહ પણ આપી હતી। ગુજરાતમાં શિયાળો જામી ચૂક્યો છે। કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતા હાલમાં હાડથી જતી ઠંડી પડી રહી છે। હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ કચ્છનું નલિયા 4.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નોંધાયું છે। નલિયામાં નોંધાયેલું તાપમાન ગુજરાતમાં આ સિઝનનું સૌથી નીચું તાપમાન છે। આ સિવાય સૌરાષ્ટ્રમાં પણ ઠંડી ભૂકા બોલાવી રહી છે। અમરેલીમાં 8.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે બીજા નંબર પર રહ્યું છે, જ્યારે રાજકોટમાં પણ તાપમાનનો પારો ગગડી 9.4 ડિગ્રીએ પહોંચી ગયો છે। અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે 2 દિવસીય શામળાજી મહોત્સવનો પ્રારંભ થયો છે। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી PC બ્રંડાના અધ્યક્ષસ્થાને મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ મહોત્સવનો શુભારંભ કૃષ્ણ વંદનાથી થયો છે। વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું ઉદ્ઘાટન આગામી તારીખ 11 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે। ત્યારે વાઇબ્રન્ટ સમિટને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। રાજકોટ મોરબી હાઈવે પર આવેલ મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકર જેટલી વિશાળ જગ્યામાં 6 એક્ઝિબિશન ડોમ અને એક મુખ્ય ઇનોગ્રલ હોલ તૈયાર કરવામાં આવ્યો છે કે જ્યાંથી પ્રધાનમંત્રી સૌરાષ્ટ્ર કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટને ખુલ્લો મૂકી ઉદ્યોગકારોને સંબોધન કરશે। મહેસાણા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તરબ ગામની સીમમાં દરોડો પાડી એક શખ્સને ગાંજાના છોડ સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં અંદાજે 4.63 લાખની કિંમતનો દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મહેસાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ અને તપાસમાં હતો। એ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી કે તરબ ગામની સીમમાં આવેલી રાધરે એગ્રો ટ્રેક કંપનીમાં મજૂરી કરતા દલપત સિસોદિયાએ પોતાની રહેણાંક ઓરડીની સામે બિનઅધિકૃત રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું।